હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડમી ચેનલ. સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં ત્રિકોણમિતિને લગતા થોડાક પ્રશ્નો લેવાનો છું અને એ બધા પ્રશ્નોનું સોલ્યુશન હું આજે કરીને બતાવીશ. હવે પ્રશ્નનું ટાઇટલ આ પ્રકારનું રહેશે: મૂલ્ય શોધો. મીન્સ જે પણ ત્રિકોણમિતિય વિધેય આપેલું છે એ ત્રિકોણમિતિય વિધેયમાં એની કિંમતો આપણે ઇન્સર્ટ કરવાની અને એ કિંમતો મૂક્યા પછી ફાઇનલ જે વેલ્યુ મળે એ આપણો જવાબ હશે. હવે કિંમતો કઈ રીતે રાખવાની? તો કિંમતો રાખવા માટે મેં અગાઉ પણ કહ્યું હતું, એક વિડીયો પણ અલગથી બનાવેલો છે કે ત્રિકોણમિતિ જે 6 વિધેયો છે, સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક, એને લગતું એક ફાસ્ટ ટેબલ તમારે બનાવી દેવાનું બહુ ઝડપથી. અને એ ઝડપથી બનાવવાની એ ટેબલ ઝડપથી બનાવવા માટેની જે પદ્ધતિ છે મેં એક વિડીયોમાં એક્સપ્લેન કરેલી છે. એ વિડીયોની લિંક પણ હું નીચે આપી રહ્યો છું ડિસ્ક્રિપ્શનમાં, તો તમે એ વિડીયો પણ જોઈ શકો છો. જો તમને એ પદ્ધતિ ખબર પડી જાય તો બહુ ઝડપથી તમે એ ટેબલ, તમને જે આન્સર શીટ મળી છે એના પાછલા પાને બનાવી શકો અને એ ટેબલને આધારે તરત જ વેલ્યુ મૂકી શકાય. તો ચાલો શરૂઆત કરીએ આજના વિડીયોની પ્રશ્ન નંબર 1થી. પ્રશ્ન નંબર 1 આ પ્રમાણે આપેલો છે: ત્રિકોણમિતિના લગતા પ્રશ્નોમાં મૂલ્ય શોધો. અને મૂલ્ય શોધોમાં છે sin² π/3 પ્લસ sin² π/4 પ્લસ sin² π/6. હવે અહીંયા મને જો sin π/3 ની વેલ્યુ ખબર હોય, sin π/4 ની વેલ્યુ ખબર હોય અને sin π/6 ની વેલ્યુ ખબર હોય તો તરત જ એની વેલ્યુ ઇન્સર્ટ કરી શકાય, મૂકી શકાય અને આપણને એનો જવાબ મળે. તો એના માટે બહુ ઝડપથી ટેબલ બનાવવું પડે અને એ ટેબલ કંઈક આ પ્રકારનું હોય. મેં અગાઉના વિડીયોમાં જે એક્સપ્લેન કરેલું છે એ જ ટેબલ મેં અહીંયા રાખ્યું છે. જો ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્યો, અહીંયા 6 વિધેય છે અને અહીંયા અલગ અલગ ખૂણાઓ છે: 0, π/6, π/4, π/3 ને π/2. તો અત્યારે તો આ ટેબલની મદદ લઈને ફરી કહી દઉં, આ ટેબલ કઈ રીતે બનાવવું એ તમને બહુ સરળતાથી સમજણ પડી જશે. અને એ ટેબલ બને એટલે ટેબલને તમે બાજુમાં રાખી શકો અને એની વેલ્યુ ઇન્સર્ટ કરી શકો. તો અહીંયા મારે વેલ્યુ ઇન્સર્ટ કરવી હોય તો ઇઝ ઇક્વલ ટુ હું શું કરી શકું? sin² π/3 મીન્સ sin π/3 નો સ્ક્વેર. હવે sin π/3 એટલે કેટલા છે? તો સાઇનની રો જોવાની અને π/3 મીન્સ √3/2. તો અહીંયા હું લખી શકીશ કે √3/2 એનો સ્ક્વેર પ્લસ sin π/4 નો સ્ક્વેર. તો sin π/4 એટલે sin અને π/4 એટલે 1/√2. તો અહીંયા લખી શકાશે 1/√2 એનો સ્ક્વેર અને પ્લસ sin π/6 નો સ્ક્વેર. તો sin π/6 મીન્સ 1/2. તો અહીંયા લખી શકાય 1/2 સ્ક્વેર છે એટલે. હવે અહીંયા તમે જ્યારે કૌંસ છોડીએ તો √3 નો સ્ક્વેર એટલે 3 અને નીચે 2 નો સ્ક્વેર એટલે 4. અહીંયા 1 નો સ્ક્વેર 1, √2 નો સ્ક્વેર એટલે 2 અને અહીંયા 1 નો સ્ક્વેર 1 અને 2 નો સ્ક્વેર 4. આવું થશે. હવે ઇઝ ઇક્વલ ટુ અહીંયા લઘુત્તમ સામાન્ય અવયવ જે કહેવાય LCM એ શું આવે? 4. તો 4/4 એટલે 1 અને 1 × 3 એટલે 3 આવે પ્લસ 4/2 એટલે 2 આવે, 2 × 1 એટલે 2. નીચે ભાગવાના અને ઉપર ગુણવાના. પછી 4/4 એટલે 1, 1 × 1 એટલે 1. તો આવું થશે. તો ઉપર થયું 3+2 એટલે 5, 5+1 એટલે 6, 6/4 અને 6/4 એટલે જવાબ આવે 3/2, 3/2. તો આની વેલ્યુ થશે, પ્રશ્ન નંબર 1ની વેલ્યુ થશે 3/2. હવે આવી જ રીતે પ્રશ્ન નંબર 2 લઈએ. હું આ ટેબલને આ બાજુ ખસેડી દઉં છું અને વેલ્યુ મૂકી શકાય આપણી પાસે. તો જોઈ લઈએ કઈ વેલ્યુ છે. 10 π/6 જોઈએ, 10 π/4 જોઈએ અને 10 π/3. તો અહીંયા તમે જોઈ શકો 10 π/6 એટલે 1/√3, 10 π/4 એટલે 1 અને 10 π/3 એટલે √3. તો એ વેલ્યુ અહીંયા આપણે રાખીશ. તો ઇઝ ઇક્વલ ટુ જુઓ 10 π/6, 10 π/6 એટલે 1/√3 એનો સ્ક્વેર પ્લસ 10 π/4, 10 π/4 એટલે 1, 1 નો સ્ક્વેર અને પ્લસ 10 π/3. તો 10 π/3 એટલે √3 અને √3 નો સ્ક્વેર. આવું થશે.
હવે ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1 નો સ્ક્વેર તો 1, √3 નો સ્ક્વેર એટલે 3, અહીંયા 1 નો સ્ક્વેર એટલે 1 અને પ્લસ √3 નો સ્ક્વેર એટલે 3. હવે અહીંયા તમે જ્યારે એલસીએમ લો છો ત્યારે 3 આવે, તો 3 ભાગ્યા 3 એટલે 1, 1 ઇન્ટુ 1 એટલે 1, પ્લસ અહીંયા નીચે કશું નથી એટલે 1 કહેવાય, તો 3 ડિવાઇડેડ બાય 1 મીન્સ 3, 3 ઇન્ટુ 1 એટલે 3, પ્લસ 3 ડિવાઇડેડ બાય 1 એટલે 3, 3 ઇન્ટુ 3 એટલે 9. હવે અહીંયા ઉપર થયું 1 વત્તા 3 એટલે 4 વત્તા 9 એટલે 13, 13 ભાગ્યા 3 આ પ્રશ્ન નંબર 2નો જવાબ થશે. હવે સ્ટુડન્ટ્સ પ્રશ્ન નંબર 3 લઈએ. મૂલ્ય શોધો. cot સ્ક્વેર પાઈ બાય 4 પ્લસ sec સ્ક્વેર પાઈ બાય 4 માઇનસ 4 cos પાઈ બાય 3. તો અહીંયા મને 3 વિધેયની વેલ્યુની જરૂર છે. cot પાઈ બાય 4, sec પાઈ બાય 4 અને cos પાઈ બાય 3. તો આ ત્રણેયના વેલ્યુ આપણે ટેબલ ઉપરથી પહેલાં લખી દઈએ કે cot પાઈ બાય 4 એટલે કેટલા? તો cot પાઈ બાય 4 અહીંયા તમે જોઈ શકો cot પાઈ બાય 4 એટલે 1, એની વેલ્યુ 1 છે. પછી sec પાઈ બાય 4, તો sec પાઈ બાય 4ની વેલ્યુ લખી દઈએ. sec પાઈ બાય 4 એટલે √2, આ વેલ્યુ મળી. અને cos પાઈ બાય 3, તો cos પાઈ બાય 3 તમે અહીંયા જોઈ શકો cos પાઈ બાય 3 એટલે 1/2, તો 1/2. હવે આ 3 વેલ્યુ આપણી પાસે છે અને એ વેલ્યુને ઇન્સર્ટ કરી દઈએ તો શું થશે? પ્રશ્ન આપણો આવો હતો કે cot સ્ક્વેર પાઈ બાય 4 પ્લસ sec સ્ક્વેર પાઈ બાય 4 માઇનસ 4 cos પાઈ બાય 3 ઇઝ ઇક્વલ ટુ cot પાઈ બાય 4 એટલે 1 એનો સ્ક્વેર પ્લસ sec પાઈ બાય 4 એટલે √2 નો સ્ક્વેર માઇનસ 4 અને cos પાઈ બાય 3 એટલે 1/2 આવું થશે. હવે અહીંયા તમે જ્યારે જુઓ તો 1 નો સ્ક્વેર એટલે 1 પ્લસ √2 નો સ્ક્વેર એટલે 2 અને માઇનસ 4 અને નીચે 2 છે તો અહીં કેન્સલ થઈ જાય, ગુણાકારનો સંબંધ છે એટલે 2, તો -2. તો 1 + 2 એટલે 3, 3 - 2 એટલે 1, તો જવાબ આવશે 1. આનો આન્સર મળ્યો 1. આ પ્રશ્ન નંબર 3 થયો. હવે એવી રીતે પ્રશ્ન નંબર 4, તો પહેલાં વેલ્યુ લખી દઈએ. cos પાઈ બાય 4ની વેલ્યુ કેટલી? sec પાઈ બાય 4ની, અથવા હું સીધી વેલ્યુ લખું તો પણ ચાલશે. ઇઝ ઇક્વલ ટુ 3 cos પાઈ બાય 4 અને sec પાઈ બાય 4. અહીંયા તમે જોઈ શકો cos પાઈ બાય 4 એટલે 1/√2 અને sec પાઈ બાય 4 એટલે √2. તો અહીંયા બંને લખી શકાય 1/√2 અને અહીંયા √2 આવું થશે. -4 sin પાઈ બાય 6, sin પાઈ બાય 6 તમે જોઈ શકો sin પાઈ બાય 6 એટલે 1/2 અને બીજું જોઈએ છે cot પાઈ બાય 4, cot પાઈ બાય 4 એટલે 1. તો અહીંયા લખાશે sin પાઈ બાય 6 મીન્સ 1/2 અને cot પાઈ બાય 4 એટલે 1 આવું થશે. હવે અહીંયા √2 કેન્સલ, ગુણાકાર છે એટલે, તો અહીંયા તો વધ્યું શું? 3 માઇનસ અહીંયા 4/2 એટલે અહીંયા જ્યારે ભાગાકાર થાય ત્યારે 2 વધે, 2 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 2 જ આવે, તો 3 - 2, 3 - 2 એટલે 1, આ એનો જવાબ થશે. 3 - 2 તો જવાબ આવે 1. તો આ રીતે પ્રશ્ન કોઈ પણ આપેલો હોય એનું મૂલ્ય શોધી શકાય. મૂલ્ય શોધવા માટે ટેબલ બનાવવું પડે અને ટેબલ ઝડપથી કઈ રીતે બનાવી શકાય એનો વિડીયો તમે ફરી એકવાર જોઈ નાખો. બાકી પછી તો બહુ સિમ્પલ છે, વેલ્યુઝ મૂકવાની છે. તો આ વિડીયોના 4 પ્રશ્નો જે મેં લીધા એ 4 પ્રશ્નોના જવાબ તમને સમજમાં આવ્યા હશે. કંઈ ક્વેરી હોય, પૂછવાનું હોય, કોઈ પ્રોબ્લેમ બીજો સોલ્વ કરવાનો હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર લખો. મારો આ વિડીયો કેવો લાગ્યો એ વિશે પણ તમે જણાવી શકો. ફરી મળીશું नेक्स्ट वीडियो में नवा टॉपिक साथे. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.